भवति श्रावणम् ओंकारमेन्दुनित्यं जायन्ति कामनीमोष्णं चेवंकाराय नमः। मंगलम भगवान् जयेन्द्रबोस मंगल नमः स्मृताय स्वानं भत्याचकास्तेचित् स्वभावाय भावाय બે વાત એક જ છે. ઓલામાં દર્શન નહોતો, આમાં જ્ઞાન નહોતું. જેની વાત આમાં ઝીણી આવશે. ટીકા જે આ આત્મા અબધ સ્પર્શ છે, રાગ અને કર્ણના પરમાણુથી બંધાયેલ નથી, એવો એ આત્મા અંદર મુક્ત સ્વરૂપ છે. એક પહેલો બોલ અબધ સ્પષ્ટ અનન્ય અનેરી ગતિ જ એમાં નથી. માર્કી ને મનુષ્યને એવી ગતિ એમાં નથી. અનન્ય છે. એ તો આનંદ રૂપ અનન્ય સ્વરૂપ છે. અનેરા સ્વરૂપ નથી, અનન્ય સ્વરૂપ છે. ભાષા છે નિયત નિશ્ચય સ્વરૂપ છે. એક રૂપ ત્રિકાળ જ્ઞાયક પર્યાયના ભેદ વિનાનું અંદર નિશ્ચય સ્વરૂપ, નિયત એટલે નિશ્ચય સ્વરૂપ છે. અવિશેષ એ ગુણ ભેદ વિનાનો એ અભેદ છે. જેની વાત છે એમાં ગુણ ભેદ પણ નથી, વિશેષ પણ નથી, સામાન્ય પણ છે. એક રૂપ ત્રિકાળ તે સામાન્ય, એના અવિશેષ કહે છે. અને અસંયુક્ત મોહના સહિત રાગ આદિ છે એનાથી રહિત છે. મોહના સંયુક્તથી રહિત છે. એનું સ્વરૂપ જ એવું છે. એવા અસંયુક્ત એવા પાંચ ભાવો સ્વરૂપ. શબ્દ પાંચ ભાવ છે એક સમયમાં સાથે. શું કહ્યું? આ પાંચ ભાવ કીધા, પણ પાંચ ભાવ ક્રમે ક્રમે છે એમ નહીં. એક જ સમયમાં પાંચે ભાવ સ્વરૂપ છે. હા ચંદભાઈ, પાંચ ભાવ સ્વરૂપની વ્યાખ્યા ફરીને કહ્યું હતું ને તમે. નવું આવવું જોઈએ ને. હા ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ દ્રવ્ય જે છે અને અનેરી જેમાં દિશાઓ નથી, તો અન્ય સ્વરૂપ જ છે. નિશ્ચય સ્વરૂપ છે અને વિશેષપણું જેમાં નથી. ગુણનો ભેદ, ગુણી આત્મા અને જ્ઞાન ગુણ એવો વિશેષ પણ જેમાં નથી. એ સામાન્ય છે અને અસંયુક્ત રાગ અને દ્વેષાદી દુઃખની દશાના સંયુક્તથી સહિતથી રહિત છે. દુઃખની દશાની સહિતથી રહિત છે. એવા પાંચ ભાવો સ્વરૂપ. શબ્દ પાંચ ભાવ છે, પણ પાંચ ભાવ છે એક સમયમાં. શું કહ્યું? અબધ સ્પષ્ટ એક સમયમાં, બીજા સમયમાં અનન્ય, ત્રીજામાં નિયત ને ચોથામાં અવિશેષ ને પાંચમાં સંયુક્ત. એમ નથી. આ તો સમજાવવું છે એટલે પાંચ પ્રકાર સમજાયા, પણ છે એક સમયમાં પાંચે ભાવનું સ્વરૂપ. સમજાય છે કાંઈ? હજી તો સમ્યક જ્ઞાન, ચોથા ગુણસ્થાનમાં સમ્યક જ્ઞાનની વ્યાખ્યા છે. હજી તો ચારિત્રની પાંચમું ને છઠ્ઠું એ તો ક્યાંય આગી વાત રહી. ફક્ત આત્મા પાંચ ભાવો સ્વરૂપ, એક રૂપ, પાંચ ભાવો સ્વરૂપ, એક રૂપ આત્માની અનુભૂતિ. એવો જે આત્માનો અંદર અનુભવ, જેવો આત્મા સામાન કયો, અબધ સ્પષ્ટ એટલે મુક્ત, સામાન
એનો લક્ષ્ય કરતા જે અનુભવ થાય, આનંદનો સ્વાદ આવે અને ભાવ શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય, તેને અહીંયા અનુભૂતિ કહેવામાં આવે છે. સમજાય છે? ભાષા તો સાદી છે, પણ હવે ભાવ જરી આકરા છે. આવું ક્યાંથી આ ગામમાં આત્માની અનુભૂતિ છે. એ પાંચ ભાવ સ્વરૂપ ભગવાન એક રૂપ છે. મુક્ત કહો તો તે, અનન્ય કહો તો તે, નિયત કહો તો તે, વિશેષ રહિત સામાન કહો તો તે, મોહના સંયુક્ત રહિત કહો તો તે. ચંદુભાઈ કે ફરીને લેવું આ કા લેવાઈ ગયું છે, હિન્દીમાં લેવાઈ ગયું. હા હા, આવા આત્માની અનુભૂતિ જે અનંત કાળમાં એક સમય પણ જેણે એવા આત્માની અનુભૂતિ જેણે કરી નથી, પરિભ્રમણમાં એણે આત્મા એકરૂપ છે એનું જ્ઞાન જ કોઈ દી કર્યું નથી. બાકી સાધુ પણ થયો અનંતવાર, બહાર ત્યાગી પણ અનંતવાર થયો, પણ આ પાંચ ભાવ સ્વરૂપ એક રૂપ એનો જે અનુભવ, અભેદનો અનુભવ, સામાન્ય જે વસ્તુ છે તે પર્યાય વિનાની એવા સામાનનો અનુભવ પર્યાય છે, પણ અનુભવ સામાનનો છે. સામાનનો કહેવામાં આવે છે, નહીંતર કે સામાન ધ્રુવ છે એને કઈ અનુભવતું નથી, પણ સામાનનું ઉપર દ્રષ્ટિ હોવાથી સામાનનો અનુભવ છે તેમ કહેવામાં આવે છે. હા હા હા, છે તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. આવો જે આત્મા, જૈન શાસન કોઈ સંપ્રદાય નથી, કોઈ પક્ષ નથી, પંથ નથી, વસ્તુ છે. એ વસ્તુ આત્મા છે. વિતરાગ મૂર્તિ, પાંચ ભાવ સ્વરૂપ એક રૂપ, એનો જે અનુભવ એ તો વસ્તુ થઈ, કોઈ સંપ્રદાય નહીં. એ વસ્તુ છે એવી, એનો અનુભવ અંદર થવો તે જૈન શાસનની અનુભૂતિ છે. સમજાય છે કાંઈ? હા હા હા, આવી વાત ઝીણી હજી થોડી ઝીણી આવે છે. આ પાંચ ભાવ સ્વરૂપ એક રૂપ અંતર્મુખ જોતા તેને પાંચ ભાવનો ભેદ પણ જ્યાં નથી, એવો એક રૂપ તેની અનુભૂતિ, એનો અનુભવ એ જૈન શાસનનો અનુભવ છે. જૈન શાસન એ છે પર્યાય. હો, અનુભૂતિની પર્યાય તેને જૈન શાસન કીધું છે. શું કીધું? સંપ્રદાયની વાત અહીં છે નહીં. અહીં તો પાંચ ભાવના ભેદ નથી. અહીં તો તત્વની વાત છે પ્રભુ. હા હા હા, આ ગાથા તો તમે લીધી છે ને બધી, લક્ષ્મીચંદભાઈ ને બધા ભેગા થઈને અમારે ઝવેરચંદભાઈ વાંચનાર તો મુખ્ય મારા હતા ને. પેલા ઝવેરચંદ વાંચનાર હતા, પછી આ વેલજીભાઈ થયા. આ ગાથા તમે લખી ઝવેરચંદભાઈ? ગાથા સારી છે. હા હા, કે છે પ્રભુ ત્રણ લોકનો નાથ, સર્વજ્ઞ દેવ, જનેશ્વર દેવ, જેના ઇન્દ્રો તળિયા ચાટે, જેના ઇન્દ્રો સાંભળતા એની સભામાં ગરુડિયા જેમ બચ્ચા હોય તેમ બેસે સાંભળે. પ્રભુ બિરાજે છે, મહાવિધિમાં પ્રભુ બિરાજે છે, એની આવવાની છે. હા હા હા,
બધા ભગવાન છે અંદર. એ ભગવાનનો અનુભવ આ પણ અબધ સ્પષ્ટ તરીકે હોય તો ભગવાન છે. બધ સ્પષ્ટ તરીકે દેખે તો એ ભગવાનનું સ્વરૂપ નથી. હા 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 હા. એ આ પાંચનો અનુભવ તે નિશ્ચયથી સમસ્ત આખા જૈન શાસનની અનુભૂતિ છે. આખું જૈન દર્શન, વિતરાગ માર્ગ, ચાર અનુયોગોનો સાર, વિતરાગતા, એ આખું સમસ્ત જૈન શાસન, આ આત્માની અનુભૂતિ તે સમસ્ત જૈન શાસન છે. એટલે કે વિતરાગતા છે. જૈન શાસન એટલે વિતરાગતા છે. હા 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 હા. આ ચોથા ગુણસ્થાનની વાત આવે છો. ત્યાં જે જ્ઞાન થયું એ વિતરાગી જ્ઞાન છે. ભાષા હાદી છે ધનકુમાર શેઠજી, એ સમજાયું થોડું થોડું ભાષા. હવે નથી આવ્યા છો હે આવી રહી હવે ધીમે. લોકોનો ઉત્સાહ છે ને પ્રેમ છે. સાંભળો પ્રભુ, આ તો આ વાત અંદરની છે પ્રભુ. હા હા હા. નિશ્ચયથી સમસ્ત જૈન શાસન. સમસ્તમાં શું આવ્યું? ચારે અનુયોગો. એનો સાર આ છે. ચારેય અનુયોગમાં કથન આ છે કે અબધ સ્પષ્ટ એવો ભગવાન આત્મા એ નાસ્તિથી વાત કરી છે. અસ્થિથી કહીએ તો મુક્ત સ્વરૂપ પ્રભુ. અબદ્ધ એમ બદ્ધ નહીં એમ નાસ્તિથી વાત કરી. અસ્થિતિ કહીએ તો મુક્ત સ્વરૂપ ભગવાન છે અંદર. દ્રવ્ય જે છે એ મુક્ત સ્વરૂપ સર્વ નિરાવરણ છે, ત્રિકાળ નિરાવરણ છે. હા 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 હા. એવું જે દ્રવ્ય એટલી વસ્તુ, એક સમયની પર્યાયની વાત અત્યારે નહીં, એ વસ્તુનો અનુભવ થવો તે પર્યાય. એ અનુભવ તે પર્યાય તે સમજ જૈન શાસન અનુભૂતિ છે. એ સામાન્ય વસ્તુ તે જૈન શાસન નહીં, એનો અનુભવ તે જૈન શાસન છે. કેમ કે વિતરાગતા તે જૈન શાસન છે. હા 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 હા. સમજાય એવું છે બાપુ હો ભગવાન. બહેનો દીકરીઓને પણ સમજાય એવું છે. બહેનો દીકરીઓ માતાઓ, આ તો ભગવાન આત્માની વાતું છે બાપા. હા હા હા. ભગવાનભાઈ, હા હા હા. અને બધા ભગવાન તરીકે છે. બહેનો દીકરી હોય, માતા હોય, મોટા હોય, છોકરા હોય, બાળક હોય. હા હા હા. પ્રભુ એમ કે છે, પ્રભુ એકવાર સાંભળને. હા હા હા. તું અંદર જે મુક્ત સ્વરૂપ છો, હા હા, સામાન્ય સ્વરૂપ છો. સામાન્ય એટલે ભેદ વિનાનો નિયત નિશ્ચય સ્વરૂપ છો. ગુણભેદ વિનાનો જે સ્વભાવ તારો છે, મોહના રાગના સંયુક્તથી રહિત તારું સ્વરૂપ છે, તેની અનુભૂતિ તે સમસ્ત જૈન શાસન, આખા જૈન શાસનનો સાર ને અનુભૂતિ એ જૈન શાસન છે. હવે આમાં ક્યાં સંપ્રદાયની ક્યાં વાતમાં રહી? જેઠલમાં આવી વાત છે ભગવાન. હા હા હા. ગાથા એવી છે 15ની, અલૌકિક વાત છે. હા હા. સમજ અનુભૂતિ. કારણ, હવે કારણ આપે છે કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા છે. કેમ કે શુદ્ધ જ્ઞાન થયું. શું? આત્મા ત્રિકાળ મુક્ત સ્વરૂપ છે, નિયત નિશ્ચય છે, મોહના સંયુક્ત રહિત છે. એવો જે અનુભવ એ શુદ્ધ જ્ઞાન છે. એ અનુભવ એ શુદ્ધ જ્ઞાન છે. ચોથામાં સમ્યક દર્શન કહ્યું હતું, અહીંયા શુદ્ધ જ્ઞાન છે. ધીમેથી સમજાય એવું છે. આ તો કરવાનું આ છે બાપુ. દેહ છૂટી જશે ને ચાલ્યો જશે. ક્યાં જશે બાપુ? આ જો નહીં સમજે, સમ્યક જ્ઞાનનો દોરો જો નહીં પુરોવે, ધાગા વિના અહીં સોય ખોવાઈ જશે. સૂતરના દોરો નહીં પુરોવ્યો હોય હોયમાં
તો એ ખોવાઈ જશે. એમ સમ્યક જ્ઞાન વિના જો આત્મા હશે પ્રભુ 84માં ખોવાઈ જશે, ક્યાં અવતરશે એનો મેળ નહીં રહે. પણ જો સમ્યક જ્ઞાન રૂપી દોરો પરોવ્યો હશે, આવું સ્વરૂપ છે એવું યથાર્થ જ્ઞાનનો દોરો કર્યો છે, તો એને રખડપટ્ટી નહીં રહે, એની 1-2 ભાવમાં મુક્તિ થઈ જશે. એ કારણ કે શુદ્ધ જ્ઞાન લીધું. જોયું એ જૈન શાસનની અનુભૂતિ શુદ્ધ જ્ઞાન લીધું. પંડિતજી સમ્યક દર્શનની વ્યાખ્યા 14માં ગઈ. આ જૈન શાસનનો અનુભવ એ શુદ્ધ જ્ઞાન છે, ભાવ શુદ્ધ જ્ઞાન છે. દ્રવશ્રુતની વાણી શબ્દ નહીં સાંભળ્યું હોય એનું જ્ઞાન એ નહીં. શાસ્ત્ર વાંચ્યા હોય, ભણ્યો હોય, સાંભળ્યા હોય, સાંભળીને અંદર લક્ષ થયું હોય, એ પણ આ નહીં. અહીંયા તો ભગવાન આત્મા મુક્ત સ્વરૂપે બિરાજે છે પ્રભુ, એમ પરમાત્માનો પોકાર છે. જો મુક્ત સ્વરૂપ ન હોય તો મુક્ત સ્વરૂપ થશે ક્યાંથી? મુક્તિ જે છે દશા, મોક્ષ દશા, એ જો મુક્ત સ્વરૂપ ન હોય તો મુક્ત દશા થશે ક્યાંથી? કઈ ઉપરથી આવે છે? સમજાય છે કાંઈ કર્મણભાઈ? આ બીજી વાત હું છે. શું પ્રભુ વાત કરે છે? કે છે કે એ કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા છે. જૈન શાસન એને કહ્યું એ શુદ્ધ જ્ઞાન છે, અને શુદ્ધ જ્ઞાન છે તે આત્મા છે. ભાવ શુદ્ધ જ્ઞાન અંદરનું વેદન થયું તે જૈન શાસન છે, તે શુદ્ધ જ્ઞાન છે, અને તે શુદ્ધ જ્ઞાન તે આત્મા છે. લખાણ છે એના અંદર. ઉકેલ કરવો જેવી જેની વાત છે પ્રભુ. તારી મોટપની વાતો કરતા ભગવાન પણ કહે, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. જે અનુભવના વેદનની વાત એ વાણી દ્વારા કેટલી આવે. સજ્જનની વાત શત્રુ દ્વારા કેટલી કરાય. સજ્જનની વાત શત્રુ દ્વારા કેટલી કરાય. આ વાણી છે એ તો ચૈતનથી વિરુદ્ધ છે. એ વાણી દ્વારા પ્રભુ તારી ચૈતનની જાત શું છે એ કેટલી કેમ કહેવાય. એ શ્રીમદ કહે છે, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. એક અપેક્ષા એવો, બાકી પૂરું કહ્યું છે, બીજા ઠેકાણે પૂરું કહ્યું છે. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. જે સ્વરૂપ સર્વજ્ઞ પણ પૂર્ણ વાણીમાં ન આવી શકે, કેમ કે વાણી જળ ને પ્રભુ ચૈતન, એ ચૈતનની વાતો જળ દ્વારા કહેવી એ કેટલી આવે. તે સર્વજ્ઞ પણ પૂર્ણ કહે તો અન્ય વાણી તે શું કહે. અનુભવ માત્ર રહ્યું તે જ્ઞાન જો. એ આત્મા આનંદ સ્વરૂપ ને સામાન્ય સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ અને મુક્ત સ્વરૂપ, તેના સન્મુખ થતા જે અનુભવ થાય તે શુદ્ધ જ્ઞાન છે. એ ભાવ શુદ્ધ જ્ઞાન છે. એ અરૂપી ભાવ શુદ્ધ જ્ઞાન છે, જેમાં દ્રવ્યશુદ્ધનો પણ અપેક્ષા છે નહીં. ગાથા બહુ ઊંચી છે. એ શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે.
પર્યાય શુદ્ધ જ્ઞાનને આત્મા કહ્યું. કેમ કે બધ સ્પર્શ આદિ જે રાગ આદિ ભાવ હતા એ અનાત્મા છે. હા હા હા. અરે જ્ઞાનની અનિયત પર્યાય અનેક પ્રકારની એને પણ અહીંયા અનાત્મા કહ્યો છે. નિયત સ્વરૂપ જે ત્રિકાળ જ્ઞાયક ભાવ એકલો ચૈતન્ય રસકંદ જ્ઞાનનું પૂરું ભર્યું છે તેનો અનુભવ તે શુદ્ધ જ્ઞાન છે. અને તે શુદ્ધ જ્ઞાન જૈન શાસન છે. અને જે જૈન શાસન તે શુદ્ધ જ્ઞાન છે. અને શુદ્ધ જ્ઞાન તે આત્મા છે. હા 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 છે. એ શુદ્ધ જ્ઞાન પૂર્તિ આત્મા છે. ભાષા સ્વયં આત્મા છે. હા હા હા. જ્ઞાન સ્વરૂપ પ્રભુ એનો અનુભવ કરવો એ જૈન શાસન છે, જૈન ધર્મ છે, જૈન માર્ગ છે. ત્રણે લોકના નાથનો પંથ મોક્ષનો તે છે. એને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે અને તેને આત્મા કહેવામાં આવે છે. એ શુદ્ધ જ્ઞાન છે તેને અહીંયા આત્મા કહેવામાં આવે છે. હા હા હા. કોચનભાઈ આ કાલનું ફરીને લીધું એમ ન હોય તો સમજાય હોય. ધનકુમાર શેઠ કે એમને ગુજરાતી સમજાય એમ કે તમે કે હિન્દી સમજાય. ભાષા તો સાદી છે ને પ્રભુ. હિન્દી હોય કે ગુજરાતી ભાષા સાદી છે. અહીં કંઈ કોઈ મોટો પંડિતા એને મોટા શું વ્યાકરણ ને એમ એને LLB નું એ પૂંછડા મૂછડા નથી અહીં કાંઈ. હા હા. પ્રભુ આત્મ અંદર તું તારું સ્વરૂપ ભગવાન કહ્યું છું ને એક ફેરી જે સ્વરૂપ પ્રભુ જૈન આપે જોયું બધું સર્વ જ્ઞાન આપે જોયું એમાં અમારા આત્માને તમે આવો નિર્મળ જોયો છે. સમજાણું? હા હા હા. શું શબ્દ રહ્યો પેલું ભૂલી ગયા. હા, પ્રભુ તુમ જાણ ગરીતી ભાષા પછી પ્રભુ તુમ જાણ ગરીતી. પ્રભુ તુમ પ્રભુને એમ કે છે પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા હો. નિજ સત્તા એ શુદ્ધ. પ્રભુ આપ આપના કેવળ જ્ઞાનમાં હે જીનેશ્વર દેવ વિતરાગ આપના કેવળ જ્ઞાનમાં અમને તમે નિજ સત્તા એ શુદ્ધ અમારી સત્તા હોવાપણું તે વિતરાગપણું છે તેને તમે આત્મા જોવો છો. સમજાય છે કાંઈ? હા 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 હા. જીનેશ્વર દેવ ત્રિલોકનાથ જેના 100 ઇન્દ્રો તળિયા ચાટે અને કુત્તીના બચ્ચાની જેમ જેને સાંભળવા બેહે. હા હા હા. એ પ્રભુને કહે છે નાથ પ્રભુ તુમ જાણ રીતિ. એ ના તારા જ્ઞાનની જાણવાની પદ્ધતિ સૌ જગ દેખતા ત્રણ કાળ ત્રણ લોક આપ દેખો છો. એમાં અમને કેમ દેખો છો? અમને કેમ તમે દેખો છો? હા હા. અમને શરીર વાળા ને રાગ વાળા આપ નથી દેખતા. હા હા હા. નિજ સત્તા એ શુદ્ધ. નિજ સત્તા હોવા પણ અબસ્પષ્ટ છે એવો અમારા આત્માને એ નાથ તમે જોવો છો. તમે જેવો જોવો છો એ અમે જોઈએ તો અમે જૈન શાસન છે. હા 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 હા.
ભગવાનજીભાઈ, તમે જે જુઓ છો અંદરમાં નાથ, અમારા આત્માની સત્તાનું હોવાપણું, આત્માની સત્તાના સત્વ, એનું ત્રિકાળી વસ્તુ અને વસ્તુ છે, તેમાં અનંત ગુણો વસેલા છે, રહેલા છે, માટે વસ્તુ કહીએ. આ વાસ્તુ જે છે ને, વાસ્તુ મકાનનું, એ કઈ પીપળે ઝાડે વાસ્તુ લે, મકાન હોય ત્યાં વાસ્તુ હોય, એમ આ વસ્તુમાં અનંત ગુણ વસેલા વાસ્તુ છે. આ અનંત ગુણો જેમાં વસેલા એવી આ પ્રભુ આ વસ્તુ છે. નાથ, અમારી ચીજને આપ શુદ્ધ ભાળો છો. નિજ સત્તા અમારી હોવા એ તમારી જેવી સત્તા છે, એવી અમારી સત્તા તમે જુઓ છો. હવે અમે અમારી સત્તા તમે જુઓ છો એવી જોઈએ ત્યારે તમારી હાલ ભેગા થઈ જઈએ. હા 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 હા. લક્ષ્મીચંદભાઈ, આ તો લક્ષ્મીની વાત છે બાપુ અંદરની. હા 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 હા. પ્રભુ ગાંડા કહો, પાગલ કહો, ગમે તે કહો, બધું દુનિયાને જાણીએ છીએ અમે. પણ આ ચીજ છે કોઈ અલૌકિક છે. અરે રે, એને અનંત ભાવમાં, અનંત પરિભ્રમણના કાળમાં દુઃખ વેઠાય ને, પણ આ પ્રભુ અંદર મુક્ત સ્વરૂપ છે અને તેનો અનુભવ શુદ્ધ જ્ઞાન જૈન ધર્મ છે. એ વાત એને લક્ષ્મણ પ્રભુ લીધી નથી. સમજાય છે કાંઈ? એ આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. જો કહ્યું કે જ્ઞાન જે થયું ત્રિકાળીનું શુદ્ધ અબદ્ધ મુક્ત સ્વરૂપનું જ્ઞાન થયું, એ જ્ઞાન જ આત્મા છે. અને તે જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. જ્ઞાનનો અનુભવ છે પર્યાયમાં, તે જ આત્માનો અનુભવ છે. હા 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 હા. એ રીત પકડે તો ખરો, જાણે તો ખરા. એની રીત જાણ્યા વિના કે સી રીતે પ્રયત્ન કરશે, શું એનો માર્ગ છે. હા હા. પેલો દાખલો હતો કોઈ ફેરી શેરો કરવા જાય તો પેલો એને લોટ ઘીમાં શેકાય. શેરો કે તમારે ક્યાં કહેતા હલવા, એ ઘીમાં લોટ શેકાય, પછી સાકર ને ગોળનું પાણી નખાય, તારે એ શેરો થાય. પણ કોઈ એવી ડાયની દીકરી નીકળી પણ હાકર પાછળથી નાખવું પડે છે ને પાણી ને ગોળનું, તો ગોળના પાણીમાં પેલો લોટ શેકો, પછી નાખો ઘી, ત્રણેય જાશે તારા લુપરી નહીં થાય. શેરા તો નહીં થાય પણ લુપરી નહીં થાય. એમ જ્યાં વિધિ જ્યાં છે એ છે. બીજી રીતે કરીશ તો ચાર ગતિમાં પરિભ્રમણ મળશે નહીં. માર્ગ આ છે. શેરો થવાની રીત પેલો ઘીમાં લોટને શેકવો એમ છે. એમ મોક્ષનો માર્ગ પેલો આત્મામાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કરવું એ છે. ભગવાનજીભાઈ, હા 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 કે છે એ જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પર્યાય હો, જ્ઞાનનો જે પર્યાય અનુભવ દ્રવ્યને અવલંબે મુક્ત સ્વરૂપને લક્ષી જે જ્ઞાનનો અનુભવ થયો તે જ્ઞાન તે આત્મા છે. અને આત્મા તે જૈન શાસન છે. જૈન શાસન તે શુદ્ધ જ્ઞાન છે. અહીં એમ લેવું છે. અહીં ભાવ શુદ્ધ જ્ઞાન તે અહીં આત્મા છે એમ લેવું છે. હા 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 છે. પરંતુ હવે જરી ધ્યાન વધારે રાખશું ભાઈ. આવું હોવા છતાં કેમ પ્રગટ થતો નથી? અને પ્રગટ કેમ થાય છે? કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. એ શું કે છે? ત્રિકાળી જ્ઞાયક ભાવ જે સામાન છે, ત્રિકાળી જે જ્ઞાયક ભાવ જે સામાન છે એનો આવિર્ભાવ એટલે પ્રગટવું. એ ત્રિકાળી છે એનું પ્રગટવું કે ન પ્રગટવું છે નહીં. પણ અહીંયા
જેને જે ટીકાળી વસ્તુ છે તેનો અનુભવ થાય, તેથી તેને જ્ઞાયકનો અનુભવ થયો એમ કહેવામાં આવે. એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. એટલે જે જ્ઞાન સામાન્ય ટીકાળી છે, ધ્રુવ જેમાં મતિ શુદ્ધ અવધિ આદિના ભેદોય નથી, એકનું જ્ઞાન મૂર્તિ પ્રભુ અંદર છે. ધ્રુવ એ જ્ઞાનનો જે અનુભવ, એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. એ જ્ઞાન સામાન્ય એટલે ટીકાળ, એની દ્રષ્ટિ થતા તે સામાન્ય જ્ઞાનનું પર્યાયમાં અનુભવ થવો, તે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. સામાન્ય આવિર્ભાવ થતો નથી, સામાન્ય તો ટીકાળ રહે છે. સમજાય છે કાંઈ? પણ સામાન્ય તરફનું લક્ષ્ય કરીને જે અનુભવ થયો તેને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. ફરીને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. સામાન્ય એટલે ત્રિકાળી જ્ઞાયક ભાવ, જે અબજસ્પર્શાદિ કયો, એની દ્રષ્ટિ આપતા એ છે તો ત્રિકાળી પ્રગટ સુપર, પણ એને અનુભવ કર્યો ત્યારે તેને પ્રગટ દેખાવામાં આવ્યો, તેથી તેને જ્ઞાયક ભાવ પ્રગટ થયો, આવિર્ભાવ થયો, બહાર આવ્યો, ખ્યાલમાં આવ્યો એમ કહેવામાં આવે છે. હા હા, ફરીને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે ત્રિકાળી જ્ઞાયક ભાવ જે અબજસ્પર્શ મુક્ત કયો તેનો અનુભવ, તે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. જે સામાન્ય જ્ઞાન પ્રગટમાં ખ્યાલમાં નહોતું ત્યારે એને તિરોભૂત કહેવામાં આવતું. એ જ્ઞાન જ્ઞાયક છે, એ આવિર્ભાવ તિરોભાવ થતો નથી. જ્ઞાયક જે ત્રિકાળી છે એનું કઈ આવિર્ભાવ ને તિરોભાવ થતો એ તો છે છે, પણ જ્ઞાયક ભાવનો જે અનુભવ કર્યો સામાન્ય જ્ઞાનનો, ત્રિકાળી જ્ઞાન ઉપર દ્રષ્ટિ આપતા જે અનુભવ થયો એ સામાન્યનો આવિર્ભાવ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? ફરીને સમાન જ્ઞાનનો આવિર્ભાવ એટલે કે જે પહેલું અબજસ્પર્શ જે કયો સામાન ગુણભેદ વિનાનો જે સામાન કયો જે વસ્તુ છે ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય, એ દ્રવ્યનો અનુભવ એ સામાનનો આવિર્ભાવ નામ સામાન પ્રગટ્યું એમ કહેવામાં. સામાન તો સામાન જ છે, સામાન બહારમાં આવે ને એ તો વિશેષ થઈ ગયું, પણ અહીં સામાન ઉપર દ્રષ્ટિ આપતા જે આવિર્ભાવ થયો, અનુભવ થયો, માટે સામાનનો આવિર્ભાવ કહેવામાં આવ્યો. પર્યાયમાં આવ્યું દ્રષ્ટિ એટલે સામાનનો આવિર્ભાવ, સામાન પ્રગટ્યું એમ કહેવામાં આવે છે. છે ને સામે લખાણ પડ્યું છે. સામાન જ્ઞાનનો પ્રગટપણું એટલે કે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ, તેની દ્રષ્ટિ આપતા તે જ્ઞાયક ભાવ જણાણો, તેથી તે જ્ઞાયક ભાવ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. હા હા, ધનાજી છે. ગાથા ઝીણી છે પ્રભુ, 15મી ગાથા તમે લખેલી છે બધા. જ્યાં ત્યાં એમ પણ હોંદગઢ આવ્યું હતું કે આવું આવું વાંચું. 15માં તો આ છે. 15 વલું નથી, આ એમાં 16 વલું છે. 15મી ગાથામાં 16 વલાની વાત છે. 16 એટલે
ત્રિકાળ નિત્યાનંદ પ્રભુ છે 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 જેમાં પર્યાયનો પણ ભેદ નથી એવો જે ભગવાન જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય ભાવ, સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ ભાવ, એનું લક્ષ્ય કરતા જ્ઞાનમાં અનુભવમાં જે આવે તેથી તે સામાન્ય પ્રગટ્યું છે, સામાન્યનો આવિર્ભાવ થયો છે એમ કહેવામાં આવે છે. હા 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 હા, એક બોલ જ આકરો છે. હે હા હા, બાપુ એ વાત સાંભળવા કાને પડે એ ભાગ્યવાન છે. એ તો આ તો ત્રણ લોકના નાથની વાણી છે. જિનેશ્વર દેવ સર્વજ્ઞ ભગવાન, એના મુખમાંથી દિવ્યધ્વનિ નીકળી. એ કુંકુંદાચાર્ય ત્યાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા. સંત હતા, અનુભવી હતા, ચારિત્રવંત હતા, છતાં ત્યાં 8 દિવસ રહીને જ્ઞાનની નિર્મળતા ઘણી પ્રગટ થઈ. એ આવીને આ શાસ્ત્ર બનાવ્યું. મૂળ ગાથા તો એની છે ને, એના એ ગાથાની ટીકા. એના પછી 1000 વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય થયા, એમને આ ટીકા બનાવી. જેમ તીર્થંકરનું ભાવનું ગંધર જેમ રચના કરે એમ કુંકુંદાચારના ભાવની અમૃતચંદ્રાચાર્ય રચના કરી છે. મારે તો એમાં હાર્યો છે ને પ્રભુ. આ તો અંદર પૂર્વનું હતું એ આવ્યું. હા હા હા, આ તો કોઈ પાસે સાંભળેલું નહોતું, કોઈ પાસે હતું નહીં, કોણ પણ સાંભળે. હા હા હા, પણ અંદરથી જ આવ્યું. કહ્યું નતું સવારમાં, કાલે રાતે શિવ રમણી રમનાર તું તું દેવનો દેવ. એ અવાજ 64ની સાલમાં આવ્યો, 18 વર્ષની ઉંમરે, દુકાન ઉપર. એ દુકાનમાં પિતાજી ગુજરી ગયેલા અને દુકાન ચલાવવામાં હું ચલાવતો દુકાન. એમાં આંતરમાં એકવાર રામલીલા આવેલી. રામલીલા, આ રામલીલા નથી થતી, રામને લક્ષ્મણને લીલા મોટી કરતા જોવા ગયેલા. એનું મારું હતા બ્રાહ્મણના દીકરાઓ, પણ મારા એવું ભજવે રામને, સીતાને, લક્ષ્મણ. ઓહો કે ગામનો એક મંદિરનો બાવો હતો, એ બાવે પણ એને આરતી ઉતારી. ઓલા ભેખની બ્રાહ્મણના છોકરા રામને એની આરતી ઉતારી. એટલો રસ હતો. એ રસમાં મને રસ અંદર આવી ગયો અંદરથી. અહીં હું તો વેપારી, અહીંયા કવિ બવી કોણ જાણતા હતા, પણ 6 કડી કોણ જાણે કેમ બની ગઈ. અડધી કડી યાદ રહી ગઈ, બાકી બધી ચોપડીમાં રહી ગઈ. એ હું પહેલેથી આવ્યો અંદરથી. એ આત્મા શિવ રમણી રમનાર તું. તારી પરિણતિ તો શિવ રમણીની છે, આ સ્ત્રી ન હોય. તું દેવનો દેવ છો એ સમજાણું નહોતું. આ શું કે છે અંદરથી આવ્યું, તું દેવનો દેવ છો. પછી તો ઓલી બેન તરફથી પછી અહીં કે છે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. આ શબ્દમાં બહુ ગૂઢપણું છે. એક ચૈતન્ય મૂર્તિ ભગવાન બિરાજે છે અંદરમાં, ધ્રુવ સ્વરૂપ. એનો અનુભવ એ ધ્રુવનો આવિર્ભાવ કહેવામાં આવે છે. ધ્રુવનો આવિર્ભાવ થતો નથી. ધ્રુવ તો ધ્રુવ રૂપે રહે છે, પણ ધ્રુવ તરફની દ્રષ્ટિ થતા જે આનંદનો સ્વાદ આવ્યો એને સામાનનું પ્રગટપણું કહેવામાં આવે છે. સામાનમાં જે અતિન્દ્રિય આનંદ ભર્યો છે, ત્રિકાળીમાં અતિન્દ્રિય આનંદ પડ્યો છે, એના સન્મુખ થયો ત્યાં આનંદ જે પ્રગટ્યો, તેથી તે સામાનનું આવિર્ભાવ
દ્રવ્ય જાણે પ્રગટ્યું એમ કહેવામાં આવે છે. સામાન એટલે દ્રવ્ય, આવિર્ભાવ એટલે પ્રગટ્યું. હા 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 સમજાય છે કાંઈ? ભાષા તો સાદી છે રચનભાઈ, બહુ એવી નથી કોઈ ગુડાડી. સાદી સંસ્કૃત નહીં, વ્યાકરણ નહીં, આ કઈ તો સાદી ભાષા. હા હા હા. સામાનનો તિરોભાવ એક રૂપ વસ્તુ છે અંદર, બદપષ્ટ રહિત જે પાંચ બોલ કયા, એ પાંચ બોલ રૂપ એક સ્વરૂપ, તેની દ્રષ્ટિ થતા એ જ્ઞાયકનું ભાન થયું શુદ્ધ જ્ઞાનમાં, તો એ જ્ઞાયક ભાવ પ્રગટ્યો, એ સામાન ભાવ આવિર્ભાવ પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. તો સમજાય છે કાંઈ? સામાન જ્ઞાનનું, સામાન જ્ઞાન એટલે ત્રિકાળી, સામાન જ્ઞાન એટલે ત્રિકાળી, એનો આવિર્ભાવ એટલે પ્રગટપણું પર્યાયમાં ખ્યાલમાં આવ્યું. અંતર્મુખ જોતા, પૂર્ણાનંદના નાથને અંદર જોતા, બધેથી દ્રષ્ટિ હટાવી, સંયોગથી દ્રષ્ટિ હટાવી, નિમિત્તથી હટાવી, રાગથી હટાવી, પર્યાય બુદ્ધિમાંથી પણ દ્રષ્ટિ હટાવી, અને સામાન ઉપર દ્રષ્ટિ જ્યાં ગઈ ત્યારે સામાન આવિર્ભાવ થયો, ત્યારે સામાન છે પર્યાયમાં ખ્યાલમાં આવ્યો, ખ્યાલમાં આવ્યો એ આવિર્ભાવ થયો. જે ખ્યાલમાં નહોતો એ સામાન ખ્યાલમાં આવ્યો, એ સામાન આવિર્ભાવ થયો એમ કહેવામાં આવ્યું. હા હા હા. સામાન તો કઈ આવિર્ભાવ થતો નથી, સામાન તો અતિકાલ નિરાવરણ છે. પણ સામાનનું આ લક્ષ્ય જ્યાં થયું અને દૃષ્ટિ થઈ, ત્યાં આનંદનો સ્વાદ આવ્યો અને શુદ્ધ જ્ઞાન પ્રગટ્યું, એ સામાનનો આવિર્ભાવ કહેવામાં આવે છે. સામાન પ્રગટ્યું એમ કહેવામાં આવે છે. આવિર્ભાવ એટલે પ્રગટ્યું. હા 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 હા. આવી વાત આફ્રિકામાં ઝીણી વાત છે ભગવાન. ઝીણું પણ આવવા જો કહેતા હતા રાજી. આ ઝીણું આવ્યું હથેળી મહાત્મા છે વાત પછી બાપા. હા હા હા. પ્રભુ, પ્રભુનો પુકાર છે કે પ્રભુ તારી પ્રભુતાથી ભરેલું પૂર્ણ તત્વ છે, એની તને દ્રષ્ટિ થાય ને ભાવ શુદ્ધ જ્ઞાન થાય ત્યારે તે સામાન ભાવ છે પ્રગટ્યો, ખ્યાલમાં આવ્યો, અનુભવમાં પર્યાય આવી, એટલે અહીંયા સામાન આવિર્ભાવ થયો એમ કહેવામાં આવે છે. ધનાજી હા હા હા. અમૃત વાણી છે ભગવાનની. આ તો અમૃત જડાય છે. હા હા હા. શ્રીમદ એક ભાઈ કહેતા હતા, જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ જન્મ, એ સમજાવ્યું તે પદનનું શ્રી સદગુરુ ભગવન રે ગુણવંતા રે જ્ઞાની, અમૃત વર્ષા રે પંચમ કાળમાં, એ ગુણવંતા એ જ્ઞાની, એ અમૃત વર્ષા રે પંચમ કાળમાં. હા હા હા. આવી ચીજ છે લખચંદભાઈ. હા હા હા. સામાન જ્ઞાન, સામાન જ્ઞાન એટલે ત્રિકાળી, તેનો આવિર્ભાવ એટલે પર્યાયમાં પ્રગટ થયો. એની સામું જોતા, ધ્રુવની નજરું કરતા, ધ્રુવને નિધાનને નજરે મેં લેતા, એ સામાન પ્રગટ થયો એટલે ખ્યાલમાં આવ્યો, ખ્યાલમાં આવ્યો એને સામાન પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. ભાષા જરી સાદી છે પણ ભાષા
ભાવ જરી ઊંડો બહુ છે. હા હા હા, અરે અરે, એને આત્માનું કોઈ દી કર્યું નથી. બહારની પંચારાડી નવરો થતો નથી. અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ બિરાજે છે. એને જોવા માટે, એને અડવા ફરસવા માટે, એની સન્મુખ થવા માટે પુરસાદ લેતો નથી. અને રખડવાના પુરસાદમાં માર્ગમાં ફુરસદ લઈને પડ્યો છે મારો. હા હા હા, પછી ભલે અબજોપતિ હોય કે કરોડપતિ ધૂળ હોય, પતિ તો એને કહીએ, કરોડપતિ જળનો પતિ તેને પતિ કહીએ. કરોડપતિ ને અબજપતિ ભેંસનો પાડો ધણી, એમાં આ કરોડપતિ કરોડનો ધણી જળનો ધણી કહેવાય. હા હા હા, અહીં તો આત્માનો ધણી થયો નથી. હા હા, ભગવાન સામાન્ય સ્વરૂપ જે છે એનું આવિર્ભાવ થવું. હા હા, અને વિશેષ જ્ઞાનના તિરુભાવ એટલે જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોથી જ્ઞાન ભંગ પડતું, જ્ઞાનની પર્યાયમાં બીજા જ્ઞેયોને જાણતા ભંગ પડતું, તેનું ઢંકાઈ ગયું. ફરીને જે છે વિશેષ એટલે જ્ઞાનાકાર, જ્ઞાનનો તિરુભાવ એટલે જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય જાણીને જ્ઞેયરૂપ જ્ઞાન જાણે છે એમ થઈ જતું, તે જ્ઞેયાકારને મીટીને જ્ઞાનાકાર જ્ઞાન થયું. સમજાય છે કાંઈ? એટલે કે આવિર્ભાવ સામાન્ય થયો અને જ્ઞેયાકારે જે જ્ઞાન થતું એ પરાધીન હતું, તે તિરુભાવ થઈ ગયું. હા 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 હા, ફરીને લઈ વિશેષ જ્ઞાનનો તિરુભાવ આચ્છાદન એટલે કે જ્ઞાનની પર્યાયમાં ભેદ રૂપે જે અનુભવ હતો અને જ્ઞેય જે બીજા જ્ઞેયો છે તે બીજા જ્ઞેયોના આકારે જ્ઞાન પ્રણમતું એ પરાધીન હતું. બીજા જ્ઞેયને જાણવા પ્રણમતું તે જ્ઞાન પરાધીન હતું. એ જ્ઞેયાકારનું તિરુભાવ થઈ ગયું. સામાન્ય જ્યાં આવિર્ભાવ થયો તો જ્ઞાનની પર્યાયમાં પરના જ્ઞેયાકાર રૂપે થતું તે જ્ઞાન ઢંકાઈ ગયું, એ જ્ઞાન નાશ થઈ ગયું. હા હા હા, ફરીને આમાં તો કે ફરીને લે તો કઈ પુનર્યુક્તિ લાગતી નથી આને. હા હા, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરુભાવ એટલે કે જ્ઞાનની પર્યાય જ્ઞેય સ્વને ન જાણતા જે જ્ઞાનની પર્યાય પરના જ્ઞેયાકારે પ્રણમીને રોકાઈ ગઈ હતી, એ આ સમાન જ્ઞાન ઉપર દ્રષ્ટિ પડતા તે જ્ઞેયાકારે જ્ઞાન થતું તે તિરુભાવ ઢંકાઈ ગયું. સમજાણું કાંઈ? ભાષા તો હાદી પણ ભાવ તો ઝીણા છે ને બાપા. હા 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 હા, બે શબ્દમાં તો આપણું ભર્યું છે, સામાનનો આવિર્ભાવ ને વિશેષનો તિરુભાવ. હા હા હા, ભગવાન આત્મા સામાન્ય નામ ત્રિકાળી સ્વરૂપ જે છે તેની દ્રષ્ટિ થતા ભાવ જ્ઞાન થતા જે ભાવ સામાનનો આવિર્ભાવ કહેવામાં આવ્યો. આવિર્ભાવ એટલે સામાન પ્રગટ્યું એમ કહેવામાં આવ્યું. પ્રગટ્યું તો પર્યાય પણ સામાનનું લક્ષ્ય કરીને પ્રગટ્યું માટે આ સામાન પ્રગટ્યું એમ કહેવામાં આવે છે. અને એ વખતે વિશેષ જ્ઞાનની પર્યાયમાં અનંત જ્ઞેયો આકારે થઈને જ્ઞાન ખંડ થતું, જ્ઞેય આકારે જ્ઞાન થઈને ખંડ થતું તે તિરુભાવ થઈ ગયું, તે ઢંકાઈ ગયું. હા હા હા, જરી ઝીણું છે થોડું. ગાથા જેવી છે ને પ્રભુ, 15મી ગાથા તમે જ લખી છે કે આ વાંચવી. હા હા,
વિશેષ જ્ઞાકાર પોતાને ભૂલી અને જ્ઞાન પર્યાય જે છે પોતાની જે પરજ્ઞેયના આકારે પ્રણમતી હતી, પોતાના જ્ઞાન આકારે ભૂલીને પરજ્ઞેય આકારે જ્ઞાનની પ્રણતિ થતી હતી. પરને જાણવું રોકાઈ જતું, એ કંઈ જ્ઞાન નથી. પરનું જાણવું એ કંઈ પરનું જાણવામાં જાણે છે તો પોતાની પર્યાય, પરને જાણતો નથી. પણ પર તરફના લક્ષવાળું જ્ઞાન એ પરજ્ઞેય આકારે થયેલું જ્ઞાન તે સામાન્ય જ્ઞાનનું પ્રગટ થતા તે જ્ઞાન જ્ઞાકારની પર્યાય ઢંકાઈ ગઈ, અસાધન થઈ ગઈ, રોકાઈ ગઈ. હા હા હા, આવી વાતો છે. હા હા હા, આ તો પ્રભુ તારા ઘરની વાત છે ને, તારા ઘરની વાતો કરે બાપા, તને ઘરે લઈ જવા માંગે છે, પર ઘરમાં ફર્યા કરે છો. હા હા હા, પેલામાં આવે છે ને કે હિન્દીમાં આવે છે, અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, અને એવું નથી આવતું. હમ તો કબહુ ન નિજ ઘર આઈ, હિન્દીમાં આવે છે. હમ તો કબહુ ન નિજ ઘર આઈ, પર ઘર ભમત અનેક નામ ધરાય. પર ઘર ભમત જ્ઞાન પર્યાયની છતાં એ જ્ઞાન પર્યાયના જ્ઞેયનું આકારનું તેને જોવા રોકાઈ ગયો. પર ઘર ભમત અનેક નામ ધરાય, હમ અબ કબહુ ન નિજ ઘર આય. એ સામાન ઉપર દ્રષ્ટિ પડતા નિજ ઘરમાં આવ્યો અને જ્ઞાકાર જે પરઘર હતો એને છોડી દીધું. આવો માર્ગ છે પ્રભુ. ધીમેથી વિચારવા જેવો છે પ્રભુ, ધીમેથી આ કરવા જેવું છે બાપુ. બાકી તો દેહ વયો જશે, દેહ તો નાશ થઈ છે. આ તો મહાની રાખ છે, મસાણની રાખ કે આવડી નહીં થાય, થોડી થાય થઈ જશે. એમ પવન આવ્યો ને ઉડી જશે. આ હા હા, રજકણ તારા રખડશે અને જેમ રખડતી રેત. આ રીત 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 રખડે છે ને એમાં રજકણ તારા રખડશે ને જેમ રખડતી રેત, પછી નર તન પામી શક્યા. ચેત ચેત નર ચેત. આ રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, ધૂળ જેમ રખડે એમ રખડશે. આ પ્રવર્તન ઉડી જશે. પછી નર તન પામી શક્યા. ચેત ચેત નર ચેત. આમાં જો આમાં આવે, હવે બહારમાં બધા રોકાઈને પડ્યો છો, મરી ગયો છો કે વિશેષ જ્ઞાકાર એટલે જ્ઞાનનો તિરોભાવ. એ જ્ઞાનનો તિરોભાવ એટલે જ્ઞાનની પર્યાયમાં પર જ્ઞાકાર જે થતો તે ઢંકાઈ ગયું, તે આચ્છાદન થઈ ગયું, લક્ષ છૂટી ગયું. જ્ઞાનની પર્યાયમાં પર જ્ઞાકાર જણાતો તે લક્ષ છૂટી ગયું, અને જ્ઞાનની પર્યાયમાં સમાન લક્ષમાં આવ્યું એટલે સમાન પ્રગટ થયું અને જ્ઞાકાર ઢંકાઈ ગયું. હા 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 હા, સમજાય છે? ભાષા તો આદિ છે, બેનો દીકરીઓને પણ સમજાયું છે. આત્મા છે ને ભગવાન, મારે તો આત્મા, અમે તો જોઈએ છે બધા આત્મા છે ને અંદર. હા હા હા, સામાન્ય આવિર્ભાવ ને વિશેષનો તિરોભાવમાં આવો અર્થ છે. ત્રિકાળી ભગવાન છે, અબજ પશુજી 5 ભાવ સ્વરૂપે કયો, એનું લક્ષ્ય થતા તે સામાન પ્રગટ્યું એમ કહેવામાં, અનુભવમાં આવ્યું એટલે પ્રગટ્યું એમ કહેવામાં આવ્યું. અને તે અનુભવમાં આવતા જ્ઞાનની પર્યાયમાં પરજ્ઞાકાર થઈને રોકાઈ જતું, પરાધીન થઈને એ જ્ઞાકાર ત્યાં નાશ થઈ ગયો. જ્ઞાનાકાર જ્ઞાન થતા જ્ઞાકારનો નાશ થઈ ગયો. ધનાવજી. હા હા હા,
ગાથા તો એવી ઊંચી છે બાપુ, કાને પડવાની માટે ભાગ જેવી છે. હા હા ગાથા એ તમે માગી છે ને બાપા, તમે લખી છે ને બાપુ. ગાથા સૂક્ષ્મ માગે છે, ચર્ચા સૂક્ષ્મ કરવાની આપ ના પાડો છો. ચર્ચા સૂક્ષ્મ કરવાની આપ ના પાડો. એ સૂક્ષ્મ તો ઓલા તમે તમારા ઘરનું ઓલા પૂછતા હોય ઓલા પૂછતા હોય તે આગળ જઈને બીજું કરવા જાવ તો ઓલા ન પકડાય માટે પૂછનાર એમ જ જાતનું પૂછ્યું હોય પણ એમાંથી આગળ મૂક્યું જરી ઝીણું પડી જાય. ઠીક કહ્યું. હા હા હજી તો બે લીટીમાં આવ્યો બધું. સામાન્ય જ્ઞાન એટલે ત્રિકાલી વસ્તુ, તેનો આવિર્ભાવ એટલે તેનું ભાન થવું, એ તો છે. 320 ગાથામાં તો એમ કહ્યું છે નથી, 320 છે ને, 320 ગાથાનું છે. શકલ નિરાવરણ 320 ગાથા સંસ્કૃત છે. જે શકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામિક પરમભાવલક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. આ સંસ્કૃતનું છે અને આ લખેલું જુદું પડ્યું છે. એ પાનું જુદું છે, પાનું જુદું છે. લખેલું મૂળ લખેલી પડી છે. હા હા હા. यहाँ કે છે વસ્તુ તો વસ્તુ છે, વસ્તુ તો સકલ નિરાવરણ છે. વસ્તુ પ્રગટે છે ને વસ્તુ આચ્છાદન થાય છે એમ નથી. શું કહ્યું? જે દ્રવ્ય છે ત્રિકાળી ભગવાન, જે દ્રવ્યને આવરણ છે અને દ્રવ્યનું નિરાવરણ છે એવું છે જ નહીં. દ્રવ્ય તો ત્રિકાળ નિરાવરણ છે. આવ્યું ને સકલ નિરાવરણ, ત્રિકાળ નિરાવરણ. પણ પર્યાયમાં રાગનો સંબંધ છે, તેથી આવરણ વાળું કહેવામાં આવે છે. એ અહીં કહે છે એ દ્રષ્ટિ જેને છોડી દીધી છે, જ્ઞાકાર પરમાં રોકાતું જ્ઞાનને છોડી દીધું છે અને જ્ઞાયક ત્રિકાળી છે ત્યાં દ્રષ્ટિ લગાવી છે, તેને ભાવ શુદ્ધ જ્ઞાન થયું છે. એ ભાવ શુદ્ધ જ્ઞાનથી આત્મા સામાન પ્રગટ થયો તેમ કહેવામાં આવે છે. હા હા હા, આવું ઉપદેશ હોય. સાધારણ જાડી વાતો જોતી હોય, બાપુ માર્ગ તો આ છે. બાલ ને ગોપાલ 17-18 ગાથામાં આવશે. આ બાળ ગોપાલ, બાળકથી માંડી વૃદ્ધને બધાને માટે અહીંયા આ પાત્રતા નલાયકાત છે. ત્યાં તો ત્યાં સુધી આવશે 17-18 ગાથામાં. આ બાળ ગોપાલ વૃદ્ધથી માંડીને બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધાને જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે. એમાં આવશે 17-18 ગાથા. હા હા, પછી એ જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે બધાને, પણ એ નજર કરતો નથી. નજર પર્યાયના રાગમાં રાખે છે. તેથી અંદર દેખાવા છતાં જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપ્ન પ્રકાશક છે. તેથી સ્વને જાણ્યા વિના જ્ઞાનની પર્યાય રહે જ નહીં. તે પર્યાય જ્ઞાન સ્વને આત્માને જાણતા છતાં પર્યાય લક્ષી વાળો, રાગ લક્ષી વાળો તેને તર નજર પડતો નથી. એનો એ અંતરની નજર કરતો, અંતર કરી નજર કરતો નથી. માટે ક્રિયાકાર જ્ઞાન રહીને રખડી મરે છે. હા હા હા, વિશેષ કહેવાય છે.